હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10, એમાં અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રથમ સત્ર માટે. બરાબર, આ જે અસાઇનમેન્ટ છે મિત્રો એ સ્ટાન્ડર્ડ સાથે છે, એટલે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે ભેગી આપેલી છે. બરાબર, તો એનું જ આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. ઓકે, ચલો શરૂ કરીએ. અને ખાસ મિત્રો, તમે જો મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો, પ્રકરણ 6 જે છે, તો એમાં પહેલો વિકલ્પ છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર 40, ખૂણો B બરાબર 60, ખૂણો Q બરાબર 60 અને ખૂણો R બરાબર 40 હોય તો ત્રિકોણ ABC બરાબર કેટલા? હવે તમે એક વસ્તુ જો, તમને ખૂણો A બરાબર 40 આપ્યો છે, તો ખૂણો R બરાબર પણ 40 છે. તો જો આ રીતે આપણે ત્રિકોણ દોરીએ અને આપણે જોઈએ તો જો ખૂણો A અહીંયા લખું ને, તો એ હું લખું છું અહીંયા 40. એ જ રીતે અહીંયા આપણે બીજું ત્રિકોણ દોરીએ જેનું નામ PQR છે, પણ કઈ રીતે આવશે એ નથી ખબર આપણને. R બરાબર 40 છે એટલે આપણે આ રીતે લખીએ. બરાબર, બીજો ખૂણો B આપ્યો છે જે 60 છે, તો આ બાજુ કયો ખૂણો આપ્યો છે? Q, કે જે 60 છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે, અહીંયા C આવે ને અહીંયા આવશે P. જોઈ તમે, ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ RQP, એવું આવે કે ન આવે? તો કે હા. તો આ કયો ઓપ્શન તમારો સાચો ગણાય જોવું જોઈએ. એમાં કયો ઓપ્શન તમારો સાચો છે? એમાં ઓપ્શન ડી જે છે, RQ અને P તમને આપેલું છે, આ ઓપ્શન તમારો સાચો છે, ઓપ્શન ડી. બરોબર, ચલો એની પછી એવી જ રીતે બીજા પ્રશ્નનું સોલ્યુશન કરીએ આપણે. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB ના છેદમાં DE છે, BC ના છેદમાં FD છે. જો હોય તો બે ત્રિકોણો સમરૂપ થાય. બરાબર, કઈ રીતે લખીશું આને? તો તેથી ત્રિકોણો સમરૂપ થાય. અને તમને ઓપ્શન કેવા આપ્યા છે ખબર છે? ખૂણો B બરાબર E. પછી જો આવા ઓપ્શન આપ્યા છે, પેલું ઓપ્શન એવું છે ખૂણો B બરાબર ખૂણો E. પછી બી ઓપ્શન આવું આપ્યો છે, ખૂણો A બરાબર ખૂણો D. પછી સી ઓપ્શન કંઈક આવો આપ્યો છે, ખૂણો B બરાબર ખૂણો D. અને ઓપ્શન ડી જે છે આવો આપ્યો છે, A બરાબર F. તો નક્કી કેમ થાય? બરાબર, તો જો અહીંયા તમે જોવો છો, તો હું અહીંયા એક ત્રિકોણ દોરવાની કોશિશ કરું છું. બરાબર, ચલો આ એક ત્રિકોણ લઈ લઈએ, A, B અને C. આ એક બીજું ત્રિકોણ લઈ લઈએ. બરાબર, હવે જો ABC લખ્યું, પણ અહીંયા કઈ રીતે લખાશે એ આપણે જોવાનું. જો ABBC, B 2 વખત આવે છે અને આમાં D 2 વખત આવે છે, તો D અહીંયા હશે. બરાબર, ચલો હવે પછી E છે, તો E ક્યાં આવશે? ઉપર, અને F આવશે નીચે. આ રીતે ત્રિકોણ છે. તો ખૂણો A બરાબર ખૂણો E થાય તો જો B બરાબર E થશે નહીં, A બરાબર D થાય નહીં, B બરાબર D થાય તો કે હા. તો ઓપ્શન સી જે છે તમારો જવાબ સાચો છે, ખૂણો B બરાબર ખૂણો D. બરાબર, ચલો એની પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. બરાબર, ચલો એમાં આપણને શું કીધું છે આપણે જોઈ લઈએ મિત્રો. ખૂણો ABC એકરૂપ છે PQR. ઓકે, હવે આમાં છે ને ABC ની પરિમિતિ 60 આપી છે, PQR ની પરિમિતિ 36 આપી છે. PQ ની કિંમત તો આપી છે, પણ AB ની કિંમત આપી છે નહીં. તો આપણે જો આ રીતે લખી શકીએ છીએ કે ભાઈ ત્રિકોણ ABC ની પરિમિતિ, આવું સૂત્ર આપણે બનાવી શકીએ છીએ, એના છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ, ચલો બરાબર AB ના છેદમાં PQ. હવે કિંમત મૂકી દો. ચલો AB ની પરિમિતિ 60 આપી છે, PQR ની પરિમિતિ 36 આપી છે. AB બરાબર આપણે મેળવવાના છે અને PQ તમને આપ્યા છે 9. બરાબર, તેથી
AB બરાબર ક્રોસ ગુણાકાર કરો બરાબર, તો 60 ગુણ્યા 9 ભાગ્યા 36, 9 ચોક 36 બરાબર ને, અને 15 ચોક 60, તો AB બરાબર જવાબ તમને કેટલો મળી ગયો? 15 સેન્ટીમીટર. તો તમારો જવાબ ઓપ્શન કયો સાચો થશે ભાઈ એ જોઈ લઈએ બરાબર. ઓપ્શન સી 15 તમારો સાચો જવાબ ગણાય. જો કઈ રીતે આવ્યો છે એ પણ હું અહીંયા તમને કહી રહી છું. ચોથો પ્રશ્ન છે મિત્રો, એ આપણે જોઈ લઈએ બરાબર. એની પછી પ્રશ્ન આપ્યા છે આપણને. ઓકે, હા છે, અહીંયા ખાલી રકમ જ લખી છે, મેં જોઈ લઈએ. સમલંબ ચતુષ્કોણ છે બરાબર. તો ABCDમાં AB અને CD સમાંતર છે. AC અને BD નું મધ્ય બિંદુ M માં છેદે છે. ત્રણેયની કિંમત આપી છે અને MD ગોતવાનું છે, પણ તમને આમ નહીં સમજાય. હું એક ચતુષ્કોણ દોરીને તમને સમજાવું છું બરાબર, ત્યારે તમને વ્યવસ્થિત સમજાશે. તો જો ચતુષ્કોણ હું આ રીતે દોરું છું, આ તમને કીધું જ છે દોરવાનું બરાબર. તો જો A B C અને D આપણે નામ આપ્યા. એણે શું કીધું? AC અને BD વિકર્ણો જે છે ને એ M બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં? M બિંદુમાં છેદે છે બરાબર. અને જો MB આ માપ આપ્યું છે 9, MC આ માપ આપ્યું છે 8, AM આ માપ આપ્યું છે 6, અને તમને એમ કીધું છે કે MD મેળવો બરાબર. ઓકે ચલો, તો MD જે છે એ કઈ રીતે મળશે એ તમને અહીંયા શીખવું છું બરાબર. તો જો ચતુષ્કોણ ABCD માં આપણને પહેલેથી કહી દીધું છે કે AB સમાંતર છે CD બરાબર. આ આપણને પહેલેથી કીધેલું છે બરાબર. તેથી આપણે એમ લખી શકીએ કે AM ના છેદમાં MC બરાબર BM ના છેદમાં MD, એવું આપણે લખી શકીએ છીએ. તો કિંમત મૂકવો જોઈએ. ચલો, AM ની કિંમત 6 ભાગ્યા 8 બરાબર 9 ના છેદમાં MD. તેથી MD બરાબર ક્રોસ ગુણાકાર ભાગ્યા 6, 9 ગુણ્યા 8 ભાગ્યા 6 બરાબર. ચલો, 9 72 ના છેદમાં 6 બરાબર. ઓકે, 12 6 72, તો MD બરાબર જવાબ તમને મળ્યો ભાઈ 12 બરાબર. તો એ જ રીતે તમારો ઓપ્શન કયો સાચો ગણાશે? ઓપ્શન બી જે છે એ સાચો ગણાય. એની પછી પાંચમો પ્રશ્ન છે એ જોઈ લઈએ સાથે સાથે મિત્રો. ત્રિકોણ ABC એકરૂપ છે XZY. જો ખૂણો A બરાબર 50, Z 70, તો Y કેટલો? તો જો અહીંયા ત્રિકોણ દોરું છું, તમે શાંતિથી જોજો. જો A B અને C એકરૂપ ત્રિકોણ આપ્યું છે, જો નામ આપ્યું હોય એ જ રીતે લખવા પડે XZY. તો ABC આમ લખ્યું ને તો XZY આમ જ લખવું પડે બરાબર. જો A 50 છે તો x બરાબર પણ કેટલા થાય? 50. શા માટે ખબર? કેમ કે અહીંયા આપ્યું છે જો બે એકરૂપ છે એમ, તો ખૂણા અને બાજુઓ કેવી થાય? સરખી. Z આપ્યા છે 70, તો અહીંયા B બરાબર પણ કેટલા થાય? 70. તો તમારે y ગોતવાનો છે. મળી જાય. કેમ મળી જાય ખબર? તો કે ત્રિકોણ માટે ત્રણેય ખૂણાઓનો સરવાળો તમને ખબર હોય તો 180 થાય છે બરાબર. તો x ની કિંમત 50, z ની કિંમત 70 અને y ની કિંમત મારે જોઈએ છે. તો 70 ને 50 કેટલા થાય? 120 બરાબર. 120 ને જો આ બાજુ મોકલું તો પ્લસ છે, આ બાજુ હવે તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો ખૂણો y બરાબર તમને મળી જાય 60. કેટલા મળી જાય ભાઈ? 60. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ ગણાશે બરાબર. જો અહીં આપણને આપેલા જે વિકલ્પો છે એનું પ્રકરણ 5 જે છે એ અને 6 વિશે આપણે ભણ્યા. હવે ઓકે, તો ચલો 5 અને 6 ના વિકલ્પો અહીંયા આપણે ભણ્યા છીએ મિત્રો. તો આ જે છે બરાબર એ તમે ખાસ કરી લેજો બરાબર. ઓકે, પ્રકરણ 5 ના તો આપણે પહેલા ભણ્યા હતા કા, હજી આપણે પ્રકરણ 6 ના જ ભણ્યા ને આમાં. ઓકે ચલો, તો પ્રકરણ 7 જે છે એના સાથે સાથે કરી લઈએ. ઓકે, તો જો પ્રકરણ 7 જે છે
એના માટે પ્રશ્ન છે. જો આવો પ્રશ્ન તમને ગમે ત્યારે પૂછે ને મિત્રો, એક વસ્તુ યાદ રાખજો. કઈ ખબર? પી જે છે એ ગુણ્યા એ અને બી યામ આપ્યા છે. ઉગમ બિંદુથી અંતર તમને કીધું હોય તો ઉગમ બિંદુથી બિંદુ જે છે એના યામ હંમેશા એના યામ હંમેશા 0 અને 0 જ મળશે. બરાબર? તો આ જે છે ને, હવે તમને ખબર છે અંતર સૂત્ર જે છે ને વર્ગમૂળ વાળું છે, તો ડાયરેક્ટ વર્ગમૂળમાં લખી નાખવાના. અહીંયા જે કિંમત આપી હોય ને એનો વર્ગ પ્લસ બીનો વર્ગ. બરાબર? તો તમારો ઓપ્શન એ જે છે એ જ તમારો સાચો ઓપ્શન થઈ જાય. બરાબર? જો અહીંયા એક્સ અને વાય આપ્યું હોય તો શું લખી શકત? એક્સ નો વર્ગ પ્લસ વાય નો વર્ગ. બરાબર? ચલો, એની પછી આપણે લખીએ બિંદુ. ઓકે, બીજો પ્રશ્ન છે, એક જ મિનિટ. જો ચલો, બીજો પ્રશ્ન છે એ જો -2 -3 નું વાય અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. હવે તમને જ્યારે એવું પૂછે, બરાબર, કે વાય અક્ષથી લંબ અંતર અથવા એક્સ અક્ષથી લંબ અંતર, તો જો આ વાય જે છે, બરાબર, એનો જવાબ હંમેશા એક્સમાં સમાયેલો હશે, માનાંકમાં હશે. હવે તમને ખબર છે અંતર ક્યારે માઇનસ હોય નહીં, તો હંમેશા કેવું હોય? પ્લસ હોય. તો વાય અક્ષથી લંબ અંતર હોય તો કોની કિંમત આવે? એક્સની. એક્સ અક્ષથી લંબ અંતર હોય તો કોની કિંમત આવે? વાયની. તો અહીંયા એક વાય અક્ષથી અંતર કીધું છે એટલે એક્સની કિંમત આવે ને એ હંમેશા કેમાં આવશે? પ્લસમાં. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ ગણાશે. માનાંકમાં આવે, બરાબર, આ રીતે આવે. માનાંકમાં જો કોઈ પણ કિંમત આવે ને તો એ પછી પ્લસ થઈ જાય. બરાબર? એટલે જવાબ તમારો એ જવાબ સાચો ગણાય. બરાબર? એની પછી ત્રીજો જો પ્રશ્ન નંબર 3 જો એમાં શું કીધું છે એ જોઈ લઈએ. ચલો, જો 0 0 2 0 અને 0 3 એ કોઈ લંબચોરસના 3 શિરોબિંદુઓ છે. બરાબર? ઓકે, તો તેનું ચોથું શિરોબિંદુ કયું છે? હવે તમે જો એક વસ્તુ અહીંયા લખું છું, 0 0 અને 2 થી 0 એ કઈ અક્ષ ઉપર આવેલા છે? તો કે એક્સ અક્ષ ઉપર દર્શાવેલા છે, એક બાજુ છે. 0 0 અને 2 0 એક્સ અક્ષ પર છે, જે દર્શાવે છે કે આ એક બાજુ છે. બરાબર? કે જેની લંબાઈ કેટલી છે? 2 છે. કેટલી છે? 2 છે. એ જ રીતે 0 0 અને 0 3 આ જે છે એ વાય અક્ષ પર આવેલા બિંદુઓ છે, જે બીજી બાજુ છે. બરાબર? કે જેની લંબાઈ તમને આપી છે 3. કેટલી આપી છે? 3. તેથી જો આપણે ચોથું બિંદુ એની પછીનું લંબચોરસના 3 શિરોબિંદુ હોય તેનું ચોથું બિંદુ મેળવવું હોય તો ચોથું બિંદુ આપોઆપ મળી ગયું, 2 અને 3. તો તમારો ઓપ્શન કયો સાચો થયો ભાઈ અહીં? તો કે સી ઓપ્શન છે એ તમારો સાચો ગણાય. બરાબર? એની પછી ચોથો પ્રશ્ન છે એ જોઈએ. 1 1 અને 3 3 બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ ખાલી જગ્યા છે. મધ્ય બિંદુમાં કાંઈ નહીં. ચલો, પહેલાનો સરવાળો એના છેદમાં 2, બીજાનો સરવાળો એના છેદમાં 2. કરો સોલ્યુશન. ચલો, 4 છેદમાં 2, 4 છેદમાં 2, 2 દુ 4, 2 દુ 4. કયા યામ આવ્યા? 2 અને 2. તો જવાબ તમારો કયો થશે? તો કે ઓપ્શન ડી જે છે એ તમારો જવાબ થાય. જો મધ્ય બિંદુ તો સાવ સહેલું છે, એક્સ એક્સ યામનો સરવાળો કરી નાખવાનો, પછી વાય વાય યામનો સરવાળો કરી નાખવાનો. બરાબર? સાવ સહેલું છે ફ્રેન્ડ્સ એ તો. બરાબર? એની પછી જોઈએ આપણે 5મો પ્રશ્ન. બરાબર? જો એ 4 2 બી સી અને ડી એવા યામ આપ્યા છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD હોય. બરાબર? તો એક્સ પ્લસ વાય. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એક્સ અને વાય મેળવવાનું કીધું હોય ને, તો વિકર્ણોને સરખાવો. AC ના મધ્ય બિંદુ બરાબર બીજું વિકર્ણ કયું થાય? BD ના મધ્ય બિંદુ. બરાબર? તો ચલો, એ અને સી માટે લખો તો 4 + 13/2, 2 અને 5, 2 + 5/2. બી અને ડી માટે લખો, પહેલું છે એ 10 + x/2 અને બીજું 2 + y/2 થાય.
બરોબર. ચલો 13, 14, 15, 16, 17, 17/2 આવ્યા. 5, 6 અને 7, 7/2, 10 પ્લસ x/2 અને 2 પ્લસ y/2. હવે જો અહીંયા હું એક યામને સરખાવું. કોને સરખાવું છું? એક યામને સરખાવતા તમને અહીં x ની કિંમત મળશે. પેલું જે છે એ x યામ કહેવાય. હવે બંનેના છેદમાં 2 છે, લખવાની જરૂર છે નહીં. તો શું વધ્યું? 17 બરાબર 10 પ્લસ x. 10 ને આ બાજુ મોકલો. 17 માઇનસ 10, તો x બરાબર શું જવાબ આવી ગયો? 7. x મળી ગયું. બસ એ જ રીતે તમે y યામને સરખાવો. ચલો, જો y યામને આપણે સરખાવીએ તો બીજાને y યામ કહેવાય. બંનેના છેદમાં 2 છે, લખવાની જરૂર નથી. ચલો, 2 ને આ બાજુ મોકલો એટલે કેવા થઈ જાય? માઇનસ. 7 માંથી 2 જાય એટલે કેટલા વધે? 5. તો y બરાબર શું જવાબ અહીંયા આપણને તમને મળ્યો? 5. તો અહીંયા આપણને ખરેખર શું મેળવવાનું કીધું હતું? x પ્લસ y ની કિંમત. તો ચલો, x 7, y 5, 7 ને 5 12. તો તમારો કયો ઓપ્શન અહીંયા સાચો પડ્યો ભાઈ? ઓપ્શન સી જે છે એ તમારો સાચો જવાબ થાય. એની પછી પ્રશ્ન નંબર પ્રકરણ નંબર 13. બરોબર, એટલે તમારા વિકલ્પો ભાઈ અહીં પૂર્ણ થાય છે. ચલો, પ્રકરણ નંબર 13 ના વિકલ્પો આપણે જોઈ લઈએ. કોઈ માહિતી માટે જો મધ્ય કઈ 25, બહુલક કઈ 25, તો મધ્યસ્થ પણ 25 જ હોય હંમેશા. બરાબર, એટલે તમારો ઓપ્શન એ સાચો ગણાય. 20 અવલોકનોનો મધ્યક 38 છે. બરાબર, જો દરેક અવલોકનમાં 6 ઉમેરે. હવે એને શું કીધું? બરાબર, એ ધ્યાનથી જોજો. મૂળ મધ્ય કેટલો છે? તો કે 38 છે. કેટલો છે? 38 છે. બરાબર, હવે એમાં એને શું કીધું? 6 ઉમેરો. તો 38માં જો તમે 6 ઉમેરો તો જવાબ કેટલો આવે? 44. પછી એને શું કીધું? જે પરિણામ મળે ને એને 4 વડે ભાંગી નાખો. કેટલો જવાબ આવ્યો? 11. તો ભાંગીએ તો આમ કરવાથી મળતા અવલોકનોનો મધ્ય કેટલો થાય? તો કે કેટલો જવાબ આવે એમાં? 11. તો કયો ઓપ્શન તમારો સાચો થયો? તો કે જવાબ બી જે છે એ તમારો સાચો ગણાય. બરાબર. ચલો, એની પછી પ્રશ્ન નંબર 3. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યક. ચલો, તો જો આપણી પાસે એક સૂત્ર છે, યાદ હોય તો z બરાબર 3m માઇનસ 2x બાર. કમ્બાઈન સૂત્ર છે. બરાબર, z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક. બરાબર, આવું એક સૂત્ર છે કમ્બાઈન. બરાબર, હવે આ એક m છે ને એને આ બાજુ લઈ લો એટલે અહીંયા કેટલા વધ્યા? 2m વધ્યા. બરાબર, પ્લસ છે આ બાજુ હવે એટલે માઇનસ થઈ જાય. બરાબર, હવે આ જે 2 છે ને એને હું શું કાઢી લઉં? કોમન કાઢી લઉં, સામાન્ય કાઢી લઉં એટલે શું વધ્યું? m માઇનસ x બાર. હવે આને તમે કેમ લખી શકો છો? તો કે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર 2, મધ્યસ્થ માઇનસ મધ્યક. જોવું જોઈએ ખાલી જગ્યાથી આખી આવી ગઈ કે નહીં. તો ખાલી જગ્યામાં અહીંયા શું આવે છે? 2. તો અહીંયા જવાબ આવશે 2. તેથી તમારો ઓપ્શન નંબર બી જે છે એ તમારો સાચો ગણાય. બરાબર. એની પછી ચોથો પ્રશ્ન છે એ જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય તો બહુલક તેના મધ્યક કરતા ખાલી જગ્યા થાય. તો એમાં ઓપ્શન બી જે છે એ સાચો થાય. 8 આવશે. બરાબર, મધ્યકનું સૂત્ર એમાં યુઆઈ ની કિંમત તો જો બધાને ખબર જ છે. બરાબર, કઈ કિંમત આવે છે? xi માઇનસ એના છેદમાં h. ઓપ્શન સી તમારો સાચો ગણાય. તો આ રીતે મિત્રો વિકલ્પ અહીં પૂર્ણ થાય છે. જો તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને મારી આ ચેનલ પર અસાઇનમેન્ટનું સોલ્યુશન છે, પછી આઈએમપી પ્રશ્નો છે. બરાબર, એ બધું જ મૂકવામાં આવે છે. તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.